હેલો મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. આજે આપણે બોટનેક પ્રિન્સેસ કટ બ્લાઉઝનું કટિંગ કરતા શીખીશું. બોટનેક બ્લાઉઝનું કટિંગ કરવા માટે આપણે કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે. આજે હું તમને એકદમ સિમ્પલ અને સરળ રીતે બ્લાઉઝનું કટિંગ કરતા શીખવાડીશ. સાથે જ તે આપણે કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે એ હું તમને આગળ વિડીયોની અંદર બતાવતો જઈશ કે આપણે પ્રિન્સેસ કટ બ્લાઉઝની અંદર કેટલી કેટલી વસ્તુનું ધ્યાન રાખવાનું છે. સાથે જ તે આજે આપણે બોટનેક બ્લાઉઝ બનાવવાના છે તો એને હું તમને સંપૂર્ણ માહિતી આપીશ. તો કન્ટિન્યુ મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો. તો ચાલો શરૂ કરીએ આપણે બોટનેક પ્રિન્સેસ કટ બ્લાઉઝનું કટિંગ. સૌથી પહેલા તો આપણે બ્લાઉઝનું મેઝરમેન્ટ જોઈશે. તો એના માટે આપણે જૂના બ્લાઉઝના માપ પરથી મેઝરમેન્ટ છે મેં ઓલરેડી લઈ લીધેલું છે. તો આજનું જે મેઝરમેન્ટ છે એ આ પ્રમાણે રહેવાનું છે. લંબાઈ 14 ઇંચ, શેષ 34 ઇંચ, કમર 28 ઇંચ, શોલ્ડર 14 ઇંચનું. તો આ મેઝરમેન્ટ ઉપર હું તમને પ્રિન્સેસ કટ બોટનેક બ્લાઉઝનું કટિંગ કરતા શીખવાડીશ. અને જો તમારી પાસે સાઈઝ બીજી હોય તો પણ એક જ ફોર્મ્યુલાથી હું તમને આજે બોટનેક પ્રિન્સેસ કટ બ્લાઉઝનું કટિંગ કરતા એકદમ સિમ્પલ અને સરળ રીતે શીખવાડીશ. સૌથી પહેલા આપણે અસ્તર પીસ છે આ રીતે વ્યવસ્થિત સીધું પાથરી લેવાનું છે. હવે આપણે સૌથી પહેલા પાછળના ફ્રન્ટનું કટિંગ કરીશું. તો પાછળના ફ્રન્ટનું કટિંગ કરવા માટે આપણું અસ્તર છે આ રીતે વ્યવસ્થિત પાથરી લેવાનું છે. હવે આપણે નીચેની સાઈડમાં એક આ રીતે સીધી લાઈન દોરી લઈશું, જેથી કરીને આપણે કાપડ છે એ સીધું થઈ જાય. એટલા માટે આપણે અહીંયા એક સીધી લાઈન છે દોરી લેવાની છે. તો કમ્પ્લીટ આ રીતે આપણી લાઈન છે આની અંદર આપણે દોરાઈ ગઈ છે. હવે આપણે સૌથી પહેલા લંબાઈનું માપ લઈશું. તો આપણી લેન્થ છે આની અંદર 14 ઇંચ. તો અહીંયાથી આપણે 14 ઇંચ પ્લસ અડધો ઇંચ આપણે સિલાઈનું માર્જિન એટલે 14.5 ઇંચ અહીંયા નિશાન છે લગાવી લેવાનું છે. હવે જ્યાં આપણે 14.5 ઇંચ નિશાન લગાવ્યું છે ત્યાં આ રીતે એક સીધી લાઈન છે આપણે દોરી લઈશું. તો અહીંયા આપણે એક આ રીતે સીધી લાઈન દોરી લેવાની છે. તો કમ્પ્લીટ આપણી લાઈન છે આ રીતે દોરાઈ ગઈ છે. હવે આપણે શોલ્ડર નું માપ લઈશું. શોલ્ડર છે આપણું 14 ઇંચ. તો અહીંયાથી આપણે 7 ઇંચ 14 ઇંચ છે તો અહીંયાથી આપણે 7 ઇંચે નિશાન લગાવી લઈશું. તો આ રીતે અહીંયા આપણે 7 ઇંચે નિશાન છે લગાવી લેવાનું છે. હવે આપણે આ લાઈન છે એ 7 ઇંચ સુધી લંબાવી લઈશું. તો આ રીતે આપણે 7 ઇંચનું શોલ્ડર નું માપ છે એ લઈ લીધું છે. આપણે શોલ્ડર નું માપ છે એ લઈ લીધું છે. તો શોલ્ડર આપણું 14 ઇંચ હતું. તો અહીંયાથી આપણે 7 ઇંચે નિશાન લગાવી લીધું છે. હવે આપણે શોલ્ડર નું નિશાન લાગી ગયું છે. ત્યાર પછી હવે જ્યાં અહીંયા આપણે 7 ઇંચે નિશાન લગાવ્યું છે એ જ રીતે અહીંયા નીચે પણ આપણે 7 ઇંચે નિશાન આ રીતે લગાવી લેવાનું છે. તો આ રીતે આપણે 7 ઇંચનું નિશાન લગાવી લેવાનું છે. ત્યાર પછી અહીંયા જે આપણે શોલ્ડર નું નિશાન લગાવ્યું છે ત્યાંથી અડધો ઇંચ નીચે આ રીતે નિશાન છે લગાવી લેવાનું છે. હવે જ્યાં આપણે અડધો ઇંચ નિશાન લગાવ્યું છે તો ત્યાં આ રીતે ક્રોસમાં લાઈન છે આ રીતે દોરી લઈશું આપણે. તો અહીંયા આપણે આ રીતે ક્રોસમાં લાઈન છે એ આપણે દોરી લેવાની છે. તો કમ્પ્લીટ આપણી લાઈન છે આ રીતે આપણે દોરી લીધી છે. હવે આપણે જે લાઈન દોરી છે ત્યાંથી આપણે આર્મહોલનું નીચેના ભાગનું નિશાન લગાવીશું. તો એના માટે આપણી જે 34 ની સાઈઝ છે તો અહીંયાથી આપણે 5.5 ઇંચે નિશાન છે લગાવી લઈશું. ખાસ ખાસ ધ્યાન રાખજો, જ્યારે પણ આપણે નીચેનું નિશાન લગાવ્યું ત્યારે આપણે જે નીચેનું નિશાન લગાવ્યું છે ત્યાંથી જ આપણે માપ લઈશું. તો અહીંયાથી આપણે 5.5 ઇંચે નિશાન છે લગાવી લેવાનું છે. તો આ રીતે આપણે અહીંયા 5.5 ઇંચે નિશાન છે લગાવી લેવાનું છે. હવે જ્યાં આપણે 5.5 ઇંચે નિશાન લગાવ્યું છે ત્યાં આ રીતે એક લાઈન દોરી લઈશું. હવે એ જ રીતે અહીંયા આપણે આ રીતે લાઈન છે અંદર દોરી લઈશું. તો આપણે શોલ્ડર છે તો ત્યાંથી આ રીતે લાઈન કમ્પ્લીટ આ રીતે દોરી લેવાની છે. તો આ રીતે આપણે લાઈન છે કમ્પ્લીટ દોરાઈ ગઈ છે. હવે આપણે શેષનું માપ લઈશું. તો શેષનું માપ લેવા માટે તો આપણી 34 ની શેષ છે તો 34 નો ચોથો ભાગ આની અંદર આપણે કરી લેવાનો છે. તો આની અંદર આપણે આવ્યું 8.5 ઇંચ. તો અહીંયા આપણે 8.5 ઇંચે નિશાન છે લગાવી લેવાનું છે. ત્યાર પછી આની અંદર આપણે 2 ઇંચ સિલાઈનું માર્જિન એક્સ્ટ્રા લગાવી લેવાનું. તો આ રીતે આપણે 2 ઇંચે નિશાન લગાવી લેવાનું. હવે આપણે કમરનું માપ લઈશું. કમરનો ચોથો ભાગ આપણી જે કમર છે 28 ઇંચ છે તો 28 નો ચોથો ભાગ એટલે કે 7 ઇંચ. તો અહીંયા આપણે 7 ઇંચે નિશાન લગાવી લેવાનું છે. ત્યાર પછી પાછળનો જે આપણે ટક્સ લેવાનો છે 1 ઇંચ આપણે ટક્સનું માર્જિન છોડી દેવાનું. ત્યાર પછી હવે આપણે જે 2 ઇંચ આપણે સિલાઈનું માર્જિન છોડેલું છે એ તો આપણે ટોટલ આ રીતે માપ છે લઈ લીધું છે. હવે આપણું માપ લેવાઈ ગયું છે. હવે આપણે આ રીતે અહીંયા એક લાઈન છે એ દોરી લઈશું. તો આ રીતે આપણે એક અહીંયા લાઈન છે એ દોરી લેવાની છે. તો કમ્પ્લીટ આપણી લાઈન છે આ રીતે આપણે દોરી લીધી છે. હવે આપણે પાછળનો ટક છે એ આપણે નિશાન લગાવીશું. એના માટે તો જ્યાં આપણો ભાગ છે ડબલ કરેલો ત્યાંથી આપણે 4 ઇંચ તો અહીંયાથી આપણે 4 ઇંચે નિશાન લગાવી લઈશું. ત્યાર પછી અહીંયા આપણે 4.5 ઇંચ ઉપરની સાઈડમાં તો અહીંયા આપણે 4.5 ઇંચે નિશાન છે આ રીતે લગાવી લેવાનું છે. હવે જ્યાં આપણે 4.5 ઇંચે નિશાન લગાવ્યું છે તો ત્યાં આ રીતે એક સીધી લાઈન છે આપણે દોરી લઈશું.
અહીંયા આપણે એક સીધી લાઈન આ રીતે દોરી લેવાની છે. તો કમ્પ્લીટ આપણી લાઈન છે આ રીતે દોરાઈ ગઈ છે. હવે આપણે અહીંયા બંને સાઈડ 1 ઇંચનું છોડીશું. તો આ જે વચ્ચે આપણે નિશાન લગાવ્યું છે સેન્ટરમાં રાખી બંને સાઈડ અડધો અડધો ઇંચ આ રીતે નિશાન છે આપણે લગાવી લેવાના છે. તો આ રીતે આપણે નિશાન છે લાગી ગયા છે. ત્યાર પછી હવે જે આપણે અડધો ઇંચનું નિશાન લગાવ્યું છે ત્યાંથી આ રીતે ક્રોસમાં લાઈન છે દોરી લઈશું. તો એ જ રીતે અહીંયા પણ આપણે આ રીતે ક્રોસમાં લાઈન છે દોરી લેવાની છે. તો કમ્પ્લીટ આપણો ટક્સનું પાછળનું જે ટક્સ છે એનું નિશાન છે આપણું લાગી ગયું છે. હવે આપણે ગળાનું માપ લઈશું. તો આ જે આપણું નેક છે એ બોટ નેક રહેવાનું છે. તો અહીંયાથી આપણે 3.5 ઇંચ 3.5 ઇંચે નિશાન છે લગાવી લેવાનું છે. આ રીતે આપણે 3.5 ઇંચે નિશાન લગાવી લેવાનું છે. એ જ રીતે આપણે નીચેના ભાગમાં પણ આ રીતે 3.5 ઇંચ નિશાન છે અહીંયા લગાવી લેવાનું છે. અને ઉપરની સાઈડમાંથી આપણે 4 ઇંચ. તો અહીંયાથી આપણે 4 ઇંચ. તો આપણે 4 ઇંચ નિશાન છે આ રીતે લગાવી લેવાનું છે. હવે જ્યાં આપણે 4 ઇંચ નિશાન લગાવ્યું છે તો ત્યાં આપણે આ રીતે એક લાઈન દોરી લઈશું. તો અહીંયા આપણે એક આ રીતે લાઈન છે એ દોરી લેવાની છે. હવે એ જ રીતે અહીંયા પણ આપણે એક આ રીતે સીધી લાઈન દોરી લઈશું. તો અહીંયા પણ આપણે આ રીતે એક સીધી લાઈન છે આની અંદર દોરી લેવાની છે. તો કમ્પ્લીટ આપણી લાઈન છે આ રીતે દોરાઈ ગઈ છે. હવે આપણે જ્યાં આપણો ભાગ ક્રોસ અહીંયા બોક્સ બન્યું છે ત્યાંથી આપણે 1.5 ઇંચ. તો અહીંયા આપણે 1.5 ઇંચ આ રીતે નિશાન છે લગાવી લેવાનું છે. અહીંયા આપણે 1.5 ઇંચ આ ક્રોસ વાળો ભાગ છે ત્યાંથી લગાવી લીધું છે. સામાન્ય રીતે જ્યારે આપણે ગળાનું માપ છે લેતા હોય અહીંયા રાઉન્ડ આપતા હોય ત્યારે આપણે નીચેના ભાગમાંથી આ રીતે આપતા હોય છે. પરંતુ આપણે બોટ નેક છે એટલા માટે આપણે ઉપરની સાઈડમાંથી. તો આ રીતે અહીંયાથી આપણે નિશાન છે લગાવી લઈશું જેથી કરીને આપણું ગળું છે એકદમ પરફેક્ટ રીતે શેપની અંદર આવી જાય. તો આ રીતે આપણે અહીંયા બોટ નેકનું રાઉન્ડમાં શેપ છે એ આપણે આની અંદર આપી દીધો છે. તો કમ્પ્લીટ આપણો આ રીતને બોટ નેક છે એ કમ્પ્લીટ થઈ ગયું છે. ત્યાર પછી હવે આપણે આર્મહોલનું માપ લઈશું. તો આર્મહોલનું માપ લેવા માટે તો આપણો પાછળનો આર્મહોલ છે એટલા માટે અહીંયાથી આપણે 1 ઇંચ જે આપણું બોક્સ છે ત્યાંથી આપણે 1 ઇંચ અહીંયા નિશાન છે લગાવી લઈશું. તો અહીંયાથી આપણે 1 ઇંચ આ જે આપણો ક્રોસ ભાગ છે બોક્સ ત્યાંથી આ રીતે 1 ઇંચ અહીંયા નિશાન છે આપણે લગાવી લેવાનું છે. તો કમ્પ્લીટ આપણું નિશાન છે લાગી ગયું છે. તો હવે આપણે બીજું એક નિશાન લગાવ્યું છે જે આપણું આગળના ભાગનું રહેવાનું છે. તો અહીંયા જે આપણું લાઈન આપણે દોરી છે ત્યાંથી આપણે અડધો ઇંચ અંદરના ભાગમાં રાખીશું. તો અહીંયા આપણે અડધો ઇંચ અંદરના ભાગમાં એક નિશાન લગાવી લઈશું. જ્યાં હવે અડધો ઇંચ આપણે નિશાન લગાવ્યું છે તો ત્યાંથી શોલ્ડરથી આ રીતે આપણે લાઈન છે દોરી લઈશું ક્રોસમાં. તો અહીંયાથી આપણે આ રીતે ક્રોસમાં લાઈન આ રીતે દોરી લેવાની છે. હવે આપણે લાઈન છે કમ્પ્લીટ દોરાઈ ગઈ છે. તો હવે આપણે બોટ નેકનું રાઉન્ડનો શેપ આપીશું. તો અહીંયાથી આપણે 1 ઇંચ રાખી દઈશું. જે આપણે બીજી લાઈન દોરી છે અંદરના ભાગમાં ત્યાંથી આપણે 1 ઇંચ આ રીતે નિશાન છે લગાવી લઈશું. તો આ રીતે આપણું અહીંયા નિશાન છે લગાવી લેવાનું છે. કમ્પ્લીટ આપણું નિશાન છે આ લાગી ગયું છે. હવે આપણે રાઉન્ડ આપીશું. રાઉન્ડ આપતા પહેલા જે આપણે નિશાન લગાવ્યું છે ત્યાંથી આપણે અડધો ઇંચ અહીંયાથી આપણે અડધો ઇંચ નીચેના ભાગની અંદર એક નિશાન છે આ રીતે લગાવી લેવાનું છે. તો આપણે નિશાન છે લગાવી લીધું છે. હવે આપણે પાછળના ભાગનો સૌથી પહેલા તો રાઉન્ડ આપીએ. તો અહીંયાથી આપણે આ રીતે પાછળના ભાગનો રાઉન્ડ છે એ આ રીતે અહીંયાથી આપણે આપી દેવાનો છે. તો કમ્પ્લીટ આ રીતે આપણે પાછળના ભાગનો રાઉન્ડ છે આની અંદર આપી દીધો છે. ત્યાર પછી હવે આપણે આગળના ફ્રન્ટનો રાઉન્ડ આપીશું. તો અહીંયાથી આપણે આ જે આગળનો ફ્રન્ટ છે એ આ રીતે અહીંયાથી આપી દેવાનો છે. તો કમ્પ્લીટ આ રીતે આપણું માપ છે આની અંદર લઈ લેવાનું છે. તો કમ્પ્લીટ આપણે માપ છે આ રીતે કમ્પ્લીટ નિશાન લગાવી લીધા છે. હવે આપણે પાછળના ફ્રન્ટનું કટિંગ છે એ કરી લઈએ. હવે આપણે પાછળના ફ્રન્ટનું કટિંગ કરી લઈએ. તો પાછળના ફ્રન્ટનું કટિંગ કરવા માટે આપણે નેક છે એનું કટિંગ નથી કરતા કેમ કે આપણે પાછળના ફ્રન્ટ ઉપર રાખીને તે આગળનો ફ્રન્ટ કટિંગ કરીશું. તો આપણે જે લાઈન દોરી છે તો લાઈન પ્રમાણે આપણે આ રીતે કટિંગ છે કરી લઈએ. કમ્પ્લીટ આપણે પાછળનો ફ્રન્ટ છે એ આ રીતે કટિંગ કરી લીધો છે. હવે આપણે આગળના ફ્રન્ટનું કટિંગ કરીશું. તો એના માટે તો જે આપણે પાછળનો ફ્રન્ટનું કટિંગ કર્યું છે એ ભાગ આપણે આની અંદર લઈ લેવાનો છે. તો જે આપણો પાછળનો ફ્રન્ટ છે એ આ રીતે આપણે અહીંયા રાખી દઈશું. અને જ્યારે પણ આપણે આગળનો ફ્રન્ટ કટિંગ કરીએ ત્યારે ખાસ ધ્યાન રાખીશું કે આપણે નીચેના ભાગમાં અને સાઈડના બંને સાઈડ આ રીતે થોડી થોડી જગ્યા છે રાખી દઈશું. તો આ રીતે આપણે અહીંયા જગ્યા છે એ આની અંદર રાખી દેવાની છે. તો કમ્પ્લીટ આ રીતે આપણે બંને સાઈડ જગ્યા છે રાખી દેવાની. હવે આપણે જ્યાં નિશાન લગાવ્યા આપણે જે
પાછળનો ફ્રન્ટ કટિંગ કર્યો છે એ પ્રમાણે હવે આપણે આનું ચારે બાજુ નિશાન છે લગાવી લઈએ. કમ્પ્લીટ આપણા નિશાન છે લાગી ગયા છે. હવે આપણે પાછળનો ફ્રન્ટ છે એ લઈ લઈશું. તો હવે આપણે પાછળનો ફ્રન્ટ છે લઈ લેવાનો છે. સૌથી પહેલા તો જે આપણે પાછળનું મેઝરમેન્ટ લીધું હતું એ જ રીતે અહીંયા આપણે 7 ઇંચ જે આપણું શોલ્ડર રાખ્યું હતું એ જ રીતે જે આપણે લાઈન દોરી છે તો અહીંયાથી આ રીતે 7 ઇંચ નિશાન છે લગાવી લઈશું. તો અહીંયાથી આપણે 7 ઇંચ નિશાન લગાવી લઈશું. ત્યાર પછી હવે જે આપણું લાઈન અહીંયા દોરી હતી તો અહીંયા આપણે આ રીતે એક બોક્સ સૌથી પહેલા તો બનાવી લઈશું, જેથી કરીને આપણો આર્મહોલ છે આગળનો એકદમ પરફેક્ટ રીતે આપણે આની અંદર કટિંગ કરી શકીએ. એટલા માટે આપણે આ રીતે સૌથી પહેલા તો એક ફરી વખત બોક્સ છે બનાવી લેવાનું છે. તો આ રીતે આપણે અહીંયા પરફેક્ટ રીતે એક બોક્સ છે કમ્પ્લીટ બનાવી લેવાનું છે. ત્યાર પછી હવે આપણે અહીંયાથી અંદરની સાઈડમાં 1/2 ઇંચ નિશાન લગાવી લઈશું. તો અહીંયાથી આપણે 1/2 ઇંચ નિશાન લગાવવાનું છે. ત્યાર પછી હવે જે આપણે નિશાન લગાવ્યું છે ત્યાંથી જે આપણું શોલ્ડર છે તો ત્યાંથી આ રીતે ક્રોસમાં લાઈન છે અહીંયા દોરી લેવાની છે. તો આ રીતે અહીંયા આપણે ક્રોસમાં લાઈન છે અહીંયા દોરી લઈશું અને આ લાઈન પણ આપણે અહીંયા જે લાઈન છે ત્યાં સુધી મેળવી લઈશું. તો કમ્પ્લીટ આપણે લાઈન છે આ રીતે કમ્પ્લીટ દોરી લીધી છે. હવે આપણે આગળનો જે આર્મહોલ છે તો આર્મહોલનો શેપ આપવા માટે તો અહીંયાથી આપણે 1 ઇંચ નિશાન છે આ રીતે લગાવી લેવાનું છે અને અહીંયાથી આપણે આ રીતે અંદરની સાઈડમાંથી આ રીતે રાઉન્ડ આપી દઈશું, જેથી કરીને આપણો બોટનેક છે તો બોટનેકની અંદર આપણો આર્મહોલનો શેપ છે એ આ રીતે આવે છે. તો અહીંયાથી આ રીતે આપણે કમ્પ્લીટ શેપ છે આની અંદર આપી દીધો છે. ત્યાર પછી હવે આપણે નેકનું નિશાન લગાવીશું. નેક તો જે આપણે પાછળના ફ્રન્ટનું છે એ જ રીતે મારો આગળનો પણ નેક એ જ બરાબર પ્રમાણે છે. તો અહીંયાથી હવે હું નિશાન છે લગાવી લઉં જે રીતે મારું પાછળનું હતું એ જ રીતે. તો અહીંયાથી આપણે 3.5 ઇંચ જે નિશાન હતું એ જ રીતે અહીંયા પણ આપણે નીચેના ભાગની અંદર 3.5 ઇંચ નિશાન લગાવી લેવાનું છે. ત્યાર પછી હવે જે આપણે 3.5 ઇંચનું નિશાન છે તો અહીંયા આપણે 3.5 ઇંચ સુધી લાઈન આ રીતે બોક્સ બનાવી લઈશું. એ જ રીતે અહીંયા પણ આપણે એક સીધી લાઈન છે એ દોરી લેવાની છે. તો આ રીતે આપણે અહીંયા લાઈન છે એ કમ્પ્લીટ દોરાઈ ગઈ છે. હવે આપણે અહીંયાથી જે પાછળના ભાગની અંદર આપણે રાઉન્ડ આપ્યો તો એ જ રીતે અહીંયા પણ આપણે 1 ઇંચ રાખી અને અહીંયાથી રાઉન્ડ આપી દઈશું. તો અહીંયા જે આપણો રાઉન્ડ છે એ આ રીતે બોટનેકનો રાઉન્ડ છે આપણે આની અંદર આપી દેવાનો છે, જેથી કરીને આપણો બોટનેકનો પરફેક્ટ રાઉન્ડ આવી જાય. તો કમ્પ્લીટ આ રીતે આપણે બોટનેકનો રાઉન્ડ છે આની અંદર આપી દીધો છે. હવે આપણે સૌથી પહેલા તો ડોટ પોઈન્ટનું નિશાન છે એ લગાવી લેવાનું છે. ખાસ કરીને મિત્રો યાદ રાખજો, જ્યારે પણ આપણે બ્લાઉઝનું કટિંગ કરતા હોઈએ ત્યારે આપણે ડોટ પોઈન્ટનું નિશાન છે લગાવી જ લેવાનું છે. જો એ માપમાં આપણું થોડું ઘણું આમ તેમ થાય તો આપણું બ્લાઉઝનું ફિટિંગ છે એ પરફેક્ટ રીતે આવશે નહીં. એટલા માટે આપણે ડોટ પોઈન્ટનું નિશાન છે લગાવી લેવાનું છે. તો આની અંદર આપણું ડોટ પોઈન્ટનું નિશાન છે એ નોર્મલી શોલ્ડરથી 10 ઇંચ છે. તો અહીંયા આપણે 10 ઇંચ નિશાન છે એ આ રીતે અહીંયા લગાવી લેવાનું છે. તો આપણું 10 ઇંચનું નિશાન છે એ લગાવી લીધું છે. ત્યાર પછી જે આપણે અહીંયા લાઈન દોરી છે ત્યાંથી આપણે 4 ઇંચ, તો અહીંયાથી આપણે 4 ઇંચ નિશાન આ રીતે લગાવી લેવાનું છે. તો જે આપણે ડોટ પોઈન્ટનું નિશાન છે તો અહીંયા આ રીતે નિશાન લગાવી લેવાનું. ત્યાર પછી હવે આપણે નીચેના ભાગની અંદર અહીંયા 4 ઇંચ નિશાન લગાવી લઈશું. તો આ રીતે આપણે અહીંયા પણ એક 4 ઇંચનું નિશાન છે લગાવી લેવાનું છે. તો કમ્પ્લીટ આ રીતે આપણે નિશાન છે એ આની અંદર લગાવી લેવાના છે. તો કમ્પ્લીટ આપણે નિશાન છે એ લગાવી લીધા છે. હવે આપણે આ રીતે નિશાન લગાવી લીધા. ત્યાર પછી હવે આપણે અહીંયા એક સીધી લાઈન છે આ રીતે દોરી લઈશું. તો અહીંયા એક આપણે સીધી લાઈન દોરી લઈશું. તો આ રીતે આપણે એક અહીંયા સીધી લાઈન છે દોરાઈ ગઈ છે. હવે જે આપણે ડોટ પોઈન્ટનું નિશાન લગાવ્યું છે તો ત્યાંથી આપણે 1 ઇંચ ઉપરના ભાગમાં પણ એક નિશાન લગાવીશું. તો અહીંયા આપણે એક આ રીતે નિશાન છે એ લગાવી લેવાનું છે. હવે જે આપણું નિશાન લગાવ્યું છે તો ત્યાંથી હવે આપણે અહીંયા રાઉન્ડ આપી દઈશું. તો રાઉન્ડ આપણે અહીંયા આપવાનું છે જે આપણું બોક્સ બનાવેલું છે તો ત્યાંથી આપણે 1/2 ઇંચ નીચેના ભાગમાં રાખી અને આ રીતે અહીંયાથી રાઉન્ડ છે એ આપી દેવાનું છે. તો આ રીતે આપણે રાઉન્ડ આની અંદર આપી દેવાનું. તો કમ્પ્લીટ આપણે આ રીતે રાઉન્ડ છે આપી દીધો છે. હવે આપણે જ્યાં પ્રિન્સ કટનો ટક છે એ લેવા માટે નોર્મલી આપણી જે સાઈઝ છે 34 ઇંચ છે. તો આની અંદર હું 2.5 ઇંચ પ્લસ કરું છું. તો અહીંયા આપણે 2.5 ઇંચ પ્લસ કરવા માટે તો સૌથી પહેલા અહીંયા આપણે નીચેના ભાગની અંદર 1 ઇંચ, તો અહીંયા આપણે 1 ઇંચ રાખીશું. જ્યાં આપણે નિશાન લગાવ્યું છે ત્યાંથી આપણે 1 ઇંચ નિશાન લગાવી લેવાનું છે. હવે જ્યાં આપણે 1 ઇંચનું નિશાન લગાવ્યું છે તો ત્યાં આ રીતે એક સીધી લાઈન દોરી લઈશું. તો અહીંયા આપણે એક આ રીતે સીધી લાઈન છે આ રીતે દોરી લેવાની છે. તો કમ્પ્લીટ આ રીતે આપણી લાઈન છે આની અંદર દોરાઈ ગઈ છે. આપણે કાપડ એટલા માટે છોડ્યું હતું કેમ કે અહીંયાથી આપણે
હવે 1 ઇંચ નીચેનો ભાગ પ્લસ કરવાનો છે, તો અહીંયા આપણે એટલા માટે આપણે કાપડ પ્લેન રાખ્યું હતું, જેથી કરીને આપણે અહીંયા નિશાન લગાવી શકીએ. હવે આપણે જે નિશાન લગાવ્યું છે ત્યાં સુધી આ રીતે આપણે એક લાઈન છે એ લંબાવી લેવાની છે. હવે આપણે અહીંયા 2.5 ઇંચનો ટક્સ લેવા માટે કાપડ છોડવાનું છે. તો અહીંયા આપણે શું કરીશું કે ખાસ કરીને આપણે એક જ સાઈડની અંદર છોડવાનું નથી. તો આની અંદર આપણે 2.5 ઇંચ ને અહીંયા આપણે 1 ઇંચ પ્લસ કર્યું હતું. તો આપણે ત્યાર પછી આપણું હવે કાપડ પાછળ જે બાકી રહ્યું 1.5 ઇંચ રહ્યું. તો અહીંયા આપણે 1/2 ઇંચ આ જે નિશાન લગાવ્યું છે ત્યાંથી આપણે 1/2 ઇંચ અહીંયા રાખીશું. અને હવે આપણે ત્યાર પછી જે 1 ઇંચ પાછળ વધ્યું તો અહીંયા એક આપણે નિશાન છે આ રીતે લગાવી લેવાનું છે. ખાસ મિત્રો યાદ રાખજો, હું ફરી વખત તમને સમજાવું. આપણો જે પ્રિન્સ કટનો જે અહીંયા શેપ છે એ આપણે આપવા માટે 2.5 ઇંચ કાપડ પ્લસ કરવાનું છે. એના માટે તો આપણે અહીંયા આપણે જે નિશાન લગાવ્યું છે 1 ઇંચ નીચે, તો એ 1 ઇંચ ત્યાર પછી 1.5 ઇંચ વધ્યું, તો આપણે અહીંયા 1/2 ઇંચ છોડ્યું અને ત્યાર પછી 1 ઇંચ વધ્યું એ આપણે અહીંયા છોડ્યું. 3 જગ્યાએ આપણે એની અંદર પ્લસ કરવાનું છે. ખાસ મિત્રો ધ્યાન રાખજો, અહીંયા પ્રિન્સ કટનો ટક્સ છે એ લેવા માટે નિશાન લગાવવાનું છે. તો આપણું જે 2.5 ઇંચ છે તો અહીંયા આપણે 1/2 ઇંચ આ બાજુ રાખ્યું હતું, જ્યાં આપણું નિશાન છે તો ત્યાંથી આપણે 1/2 ઇંચ આ બાજુ નિશાન છે લગાવી લઈશું. તો અહીંયા આપણે 1/2 ઇંચ નિશાન આ બાજુ લગાવવાનું, જે આપણે વચ્ચેનું સેન્ટર લગાવ્યું છે ત્યાંથી 1/2 ઇંચ અહીંયા આપણે એક નિશાન લગાવી લેવાનું છે. હવે જ્યાં આપણે 1/2 ઇંચ નિશાન લગાવ્યું છે ત્યાંથી આપણે 2.5 ઇંચ નિશાન લગાવીશું. તો જ્યાં આપણે 1/2 ઇંચ આ બાજુ રાખીને નિશાન લગાવ્યું હતું ત્યાંથી મેજર ટેપ રાખી અને અહીંયા આપણે આ રીતે એક નિશાન છે લગાવી લેવાનું છે. હવે આપણે શું કરીશું કે જ્યાં આપણે નિશાન છે ડોટ પોઈન્ટનું ત્યાંથી આ રીતે લાઈન છે આ રીતે લંબાવી લઈશું. તો અહીંયાથી આપણે આ રીતે શેપ આપી દેવાનો છે. તો કમ્પ્લીટ આપણો શેપ છે આ રીતે અપાઈ ગયો છે. હવે આપણે અહીંયાથી પ્રિન્સ કટનો શેપ છે આપી દઈશું. તો એના માટે તો અહીંયાથી આ રીતે રાખી આ રીતે આપણે અહીંયા શેપ છે એ આની અંદર આપી દેવાનો છે. તો કમ્પ્લીટ આપણો પ્રિન્સ કટનો શેપ છે આની અંદર આપણે આપી દીધો છે. હવે આપણે શેષનું છે, કેમ કે જ્યારે પણ આપણે પ્રિન્સ કટનો અહીંયા સિલાઈ જોઈન્ટ કરીશું એટલે બંને સાઈડ આ રીતે આપણે એટલે સિલાઈનું માર્જિન છે એ જરૂર પડશે. તો એના માટે તો આપણે અહીંયા સિલાઈ માર્જિન પ્લસ કરવું પડશે. તો હવે આપણે અહીંયા જે નિશાન લગાવ્યું છે તો ત્યાંથી આપણે 0.5 ઇંચ, અહીંયાથી આપણે 0.5 ઇંચે નિશાન લગાવીશું. તો આ રીતે 0.5 ઇંચે નિશાન લગાવી અને અહીંયાથી આ લાઈન આ રીતે લંબાવી લઈશું. હવે જ્યાં આપણે 0.5 ઇંચનું નિશાન લગાવ્યું છે ત્યાંથી આ રીતે આપણે કમરનું જે નિશાન છે ત્યાં સુધી આ રીતે લાઈન છે દોરી લઈશું. તો કમ્પ્લીટ આ રીતે આપણી લાઈન છે આની અંદર દોરી લેવાની છે. તો કમ્પ્લીટ આ રીતે આપણી લાઈન છે દોરાઈ ગઈ. હવે આપણે અહીંયાથી જે નીચેની લાઈન છે ત્યાંથી લઈને ડોટ પોઈન્ટ સુધીનું માપ લઈ લઈશું. તો અહીંયાથી આપણે માપીશું તો કે આપણું આની અંદર આવ્યું 0.6 ઇંચ. તો હવે આપણે અહીંયા જે રાઉન્ડ છે તો અહીંયાથી પણ આપણે આ રીતે માપી લેવાનું છે. તો કે અહીંયાથી આપણે 0.6 ઇંચ છે તો અહીંયાથી આ રીતે મેજર ટેપ રાખીને અહીંયા આપણે માપી લેવાનું છે. તો કે આપણું અહીંયા 1/2 ઇંચ ઉપર આવશે. તો અહીંયા આપણે આ રીતે નિશાન છે લગાવી લેવાનું છે. હવે આપણે અહીંયા આ જે નિશાન લગાવ્યું છે તો ત્યાં સુધી આપણે અહીંયા આ નિશાનથી આ રીતે ક્રોસમાં લાઈન છે દોરી લઈશું. તો અહીંયાથી આપણે આ રીતે ક્રોસમાં લાઈન દોરી લેવાની છે. ત્યાર પછી હવે જે આપણું નિશાન છે ત્યાંથી લઈને આ નિશાન સુધી એક લાઈન છે આની અંદર દોરી લઈશું. તો અહીંયા પણ આપણે એક આ રીતે લાઈન છે દોરી લેવાની છે. તો કમ્પ્લીટ આપણે લાઈન છે આ રીતે આપણે અંદર દોરી લીધી છે. તો કમ્પ્લીટ આપણે આગળના ફ્રન્ટનું નિશાન છે એ કમ્પ્લીટ માપ લઈ અને લગાવી લીધા છે. હવે આપણે આનું કટિંગ છે એ કરી લઈએ. કટિંગ કરવા માટે તો જે આપણે નિશાન લગાવ્યા છે તો આપણે નિશાન પ્રમાણે ત્યાંનું કટિંગ છે કરવાનું છે. તો અહીંયાથી આપણે હવે શોલ્ડર સાઈડથી કટિંગ કરી લઈએ. કમ્પ્લીટ આપણે આટલું કટિંગ છે કરી લીધું છે. હવે આપણે નેક નું કટિંગ કરી લઈએ. તો અહીંયાથી આપણું રાઉન્ડમાં નેક કટિંગ કરી લઈએ, બોટ નેક. તો આ રીતે જે નિશાન લગાવ્યું છે તો ત્યાંથી આપણે આ રીતે ગળાનું પણ કટિંગ છે એ કરી લેવાનું છે. તો આ રીતે આપણે અહીંયા ગળાનું કટિંગ કમ્પ્લીટ કરી લઈએ. તો કમ્પ્લીટ આપણે ગળાનું પણ કટિંગ થઈ ગયું છે. તો કમ્પ્લીટ આપણો આ રીતે આગળના ફ્રન્ટનું કટિંગ છે એ કરી લીધું છે. હવે આપણે પાછળનું જે ગળું છે એ પણ કટિંગ કરી લઈએ. હવે આપણે પાછળના ગળાનું કટિંગ કરી લઈએ. તો જે આપણે નિશાન લગાવ્યા છે તો આપણે આ રીતે નિશાન પ્રમાણે પાછળના ગળાનું પણ કટિંગ છે એ કરી લેવાનું છે. તો કમ્પ્લીટ આપણો આગળ અને પાછળના બંને ગળાનું કટિંગ છે એ આપણું આની અંદર થઈ ગયું છે. ખાસ કરીને ધ્યાન રાખજો મિત્રો કે જ્યારે પણ આપણે પાછળના ગળાનું કટિંગ કરીએ ત્યારે આપણે જે નિશાન લગાવ્યું છે એ જ પ્રમાણે કરવાનું છે. હવે હું તમને જે આપણે આગળના ફ્રન્ટનું હાર્મોલનું કટિંગ કર્યું હતું એ સમજાવી દઉં કે આપણે આ રીતનો શેપ રહેવાનો છે. જ્યારે પણ આપણે કટિંગ કરીએ ત્યારે અહીંયાથી આપણે આ રીતે નીચેની સાઈડમાં ડાઉન ભાગ રહેવાનો છે. એટલે આપણું બોટ નેક છે એટલા માટે અહીંયા આપણે અંદરની સાઈડમાં થોડોક હાર્મોલ છે એ વધારે ઉતારવાનો છે. તો આ રીતે મેં આજે તમને
પ્રિન્સેસ કટ બ્લાઉઝ નું કટિંગ છે એ કરતા શીખવાડ્યું, જે આપણું બોટનેક હતું. તો આજના વિડીયોમાં મિત્રો તમને મેં સિમ્પલ અને સરળ રીતે બોટનેક પ્રિન્સેસ કટ બ્લાઉઝ નું કટિંગ કરતા શીખવાડ્યું મિત્રો. તો આજનો આ વિડીયો જોયા પછી તમને પ્રિન્સેસ કટ બ્લાઉઝ નું કટિંગ કરતા એકદમ ઈઝીથી આવડી ગયું છે. તો આજનો આ વિડીયો છે મિત્રો તમને કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય મિત્રો તો લાઈક કરજો, શેર કરજો, અને આ દોસ્તો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો. સ્લીવ નું કટિંગ આપણે એટલા માટે નથી કર્યું કેમ કે આપણે દરેક વિડીયોની અંદર સ્લીવ નું કટિંગ બતાવતા જ હોઈએ છીએ. તો આપણે આજે સ્લીવ નું કટિંગ છે નથી બતાવ્યું. અને ખાસ જો સ્લીવ નું કટિંગ પણ તમારે જોવું હોય તો આપણો વિડીયો છે જ તો ત્યાંથી તમે વિડીયો જોઈ શકો છો. તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ. તે મળી એક નવા વિડીયોમાં. તો ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ.